ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ। આજે પાછા આપણે વાડી આવી ગયા છીએ। આપણે લેવાનું છે શાકભાજી ને બધું લેવાનું હતું એટલે આપણે વાડી આવી ગયા છીએ। હાલો તમને જો શાકભાજી કાકા ઉતારેલું હોય તમને બતાવું। જો આટલું બધું શાકભાજી કાકાએ ઉતારી દીધું છે, આપણે બધું લઈ જવાનું છે। પાછું ઢાંકી દે આપણે જાવા ટાણે લઈ જાવ ત્યાં લગીને કોથળીમાં કઈ નાખવું છે નહીં। તો હાલો આમ જાય પછા વાડીની અંદર હું કેવું થઈ ગયું છે। દાદાને આવી ગયા છે, ઝૂમિંગ કરીને બતાવું તો દાદા વાં છે ને બાબુ વાં ઝૂંપડીએ બેઠા છે। ટીટોડી ને બધા બોલે અને વરસાદી વાતાવરણ જેવું છે, એક નંબર વાતાવરણ છે। આજે અમારા કાકા 4 થી 5 નો ટાઈમ છે। હાથી કાંઈ વાંધો નહીં, કેવાયસી કરવાનો। હા તો કરાવી નાખીએ આજ બપોર પછી। જો ગોવાળીઓ આવી ગયા છે, ઘેટાવાળા ભાઈ નથી એવા, આપણે નીચે જઈને બતાવીએ તમને। તો હાલો નીચે જાય બતાવીએ। હાલો હું કાકા જાય નીચે। હા એક નંબર ભાઈ, જો ડોબા આવી ગયા છે અહીંયા ડોબા। હાલો આ વીઆઈપી જાપો હે અમારા કાકાનો બનાવેલો। હા રહ્યા ડોબા, અહીંયા બધાય બાજુ હે। હાલો નદીએ જાય। હા હે ગોળ ભાઈ, હા જાપો દઈ દીધો। એ રહ્યા બકરા, એક ગોવા જો વાં હે, જો આયલા આવે આ બાજુ। હાલો હવે ડેમ બાજુ તમને બતાવું, ચેક ડેમ બતાવી દો। ચેક ડેમ તૂટી ગયેલો, એક નંબર હે। પાણી આવેલો જાય, નાવા જેવું કાંઈ છે બે નહીં, કેમ કે આમાં મગર છે અને તો એટલામાં તો ક્યાંય દેખાતી છે નહીં ને। સૂરજનારાયણ આવી ગયા મસ્તીના ઉપર, આ બીજા આવી ગયા છે ભાઈ। બકરા ને બધું છે। હવે તમને હજી અંદર જઈને બતાવું, જવા એવું તો નથી તો જાય આપણે। કિચડ કિચડ થઈ ગયું છે। હા સૂકું નહીં સૂકું ને,
આમ બધે છે. આ જો વાછડીને ગળામાં બાંધ્યું છે. હાલે બહુ દોડી ન કે એના હાટું બાંધેલું છે. એ બધું છે. અને આ છે આપણા ગામનું ગૌચર છે બધું આખું. અને હવે આપણે કાકા પાસે જાય. હા જો હારી ગોવાડિયા. ક્યાં ગાય વાળા છે? હા ગાયું વાળા છે હો ભાઈ, અમારા ગામના જ છે. હારી અમારા કાકાની મોજ. હાલો કાકા, મોજ ક્યારે કરાવવાની છે? એવું છે? હા હિરેન જોલાપરા હે. હિરેન જોલાપરા. હા એટલે તમારું આવી જાય. હા એટલે YouTube માં આવી જાય. તો અમારા ઉતાર્યું આવી જાય. હા તમારું ઉતાર્યું એ બધું આવી જાય. હાલો ઇન્ડિપેન્ડ થી હમણાં લખી દઈ હાથમાં. બપોરે ઈ જોઈ લો. અત્યારે નહીં આવે, સાંજે આવશે. કાલ તો જોવા હે ને. હા કાલ જોવા હે તમારે. પણ કાયમી રી હા કાયમી કઈ પાયો તો? અમારે બીડી નથી ભાઈ. હા એટલે હું આ ચાલુ ભલે લઈ લે. આ જો કાલે વિડીયો બનાવ્યા એ બધા જોવે છે. ચાલુ કર્યો કીરો જો બતાવી. ચાલુ કરે ને વિડિયો. હા ધીરું હાલે છે કાકા ને તેનું. હે નથી હાલતું, ધીરું હાલે. હા જો હા તો કાલ તમે હે ને આજ સાંજે આવી જાય તો કાલ સવારમાં જોઈ લેજો. ભાઈ આવી ગઈ ત્રીજી બેન લેવા હે દાદા. બચુભાઈ છે. બચુભાઈ ભરવાડ હે. હાઈલાવો કાંઈ વાંધો નહીં. આની તને બેવું છે. આ કાકાની બાજુમાં જ રહી છે અહીંયા. અહીંયા શેર છે. આજે આપણા બચુભાઈ આવી ગયા છે બેહુને લઈને ગૌચરમાં ચરાવવા. તો તમે ટિફિન લઈને જ અહીંયા આવો ચરાવવા? ટિફિન લઈને. હા તો ચા બા પાણીનું બધું ભેગું. બધું ભેગું. ચા અહીંયા બનાવી લ્યો પણકા રાખીને. બનાવી લઈ. એવું છે એમ ને? હા ત્રણ જ બેહું હોય કે જાજી બેહું હજી તમારે? ત્રણ. વધારે નથી? ગાયું ગાયું ઓલા ભાઈની. ઓલા ભાઈની. ઘેલાભાઈની છે. અને ખાલી રસ જ ઉતારી જાય ને એટલે પૂરું. ઝાડા તારા ન્યા રોકાઈ જાય. એ ખબર પડવી જોઈએ ને. ઈ પાસે આ ઓલો કાવામાં લીંબુની છે ઈ હોતી. જો ગાવ્યું આવ્યું ગૌશાળાની. તુરિયા દૂધી તો કાકાએ ઉતારી લીધી લાગે. કાકા દૂધી ઉતારી લીધી? દૂધી ઉતારે માથે ઉતારી દીધી. માથે સળી કાંઈ છે બે રેવાય નથી દીધું કઈ. હા ये सभी देख लो, ये सभी क्या, ये सभी તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે કાકાને પાછા લઈને આવી ગયા છીએ વાડીએ. તો આપણે કાકાને પૂછીએ એના સવાલો આપણે પૂછીએ, કાકા આપને જવાબ આપશે. તો આપણે કાકાને પૂછીએ. હાલો. ચકલી છે જે ઈ જો દિશામાં કરે જો એની જીભ જોજો તમે. ચાચું મારે કે ચાચું મારે છે કાચમાં. જો નીચે ઉતરી છે બતાવું. અને એની ચકલી નાની એવી છે પણ નાજુક છે, બહુ મસ્તીની ચકલી છે. એની એને જીભ સરપની ઘોડે બહાર નીકળે છે અને હાવ મસ્ત એનું ઝીણું ઝીણું બોલે છે. ઝીણું બોલે છે. યા તુરિયાના વેલા કાકા ઠેઠ અહીંયા લગીને વાવી દીધા છે. આમથી ઠેઠ આમ લગીને. અને આર્યું જો મોટું દેશી કોઈ દવા છાંટા વગરનું છે. આ કાકાએ બધા વાવેલા છે. અને એક આ ઈ ફાયદો છે કે રોજડા કે એવું કહે ને આવી ન શકે તેના હાટું અહીં કાંટાને એવી જાળી બનાવેલી છે કાકાએ. આ બધું છે
અને આ કાકાની રહી ગાડી કાલ કહેતા હતા GJ11 FF 55 1556 એવું બધું. હા મજા કરીએ હું ને કાકા. હવે આમ જઈશી આમ જાય અંદર ક્યાંક ઝીબડા બીબડા હોય ને આ સોયાબીનમાં જોઈએ આપણે જોઈએ સોયાબીનમાં કેવો ફાલ ને એવું બધું આવેલું છે તમને બતાવું. જો હમણાં કાકા બતાવે છે. સિંગો લુરખા લુરખા હે એમ ને લુરખા હે. ફૂલે સંગમ ફૂલે સંગમ. આમાં કઈ ઘટે નહીં. હા અને બિયારણનું નામ ફૂલે સંગમ હે. હા ફૂલે સંગમ. તો તમને વીઘે કેટલો ઉતારો તમે કયો આવે એવું લાગે? તારો લગભગ 18 માણા 17 માણા 20 માણા એવું જેવું થઈ જાય. 2 વીઘે? હા વીઘે. અને આપણે કેટલા વીઘાના વાવેલા છે? આપણે 5 વીઘાના વાવેલા છે. 5 વીઘાના વાવેલા છે. હા હા 5 થી 8 વીઘાના જે વાવેતર છે એટલું. હા આટલું બધું વાવેતર છે. એટલે ફાલ સારો છે એમ કઈ વાંધો છે નહીં. તો હજી કાકા બતાવે જો જોવા માલ ભર્યો છે 1 નંબર. ઘડિયા ત્યાં દાણા આવે સડવા માંડ્યા છે. હા બેગ દી રાહ જોઈ વરસાદ થાય તો ભલે પાણી પાઈ દેવું છે. પાણી પાવું છે. હા બેગ દી રાહ જોઈ તો થઈ જાય તો ભલે. હા જો કઈ ભીનું જ છે હા એટલે હું ખેતર થી એમ સારું રહે છે. એવું છે એમ ને. ઉપાનું નથી હજી. હા તો આપણે 5 વીઘામાં વાવેલા છે. ક્યારા બાંધીને વાવેલા છે. બધું સેવું છે અને સવારમાં ઝાકળ આવી છે ઘાસ ને બધું ભીને જેવું થઈ ગયું છે. આ છે વાડીનો શેડો આવી ગયો છે. હવે કાકા આમ જોઈ રાખે કોઈ આવ્યું બાયું છે કે નહીં. કાકા રોજડાનો ને એવો ત્રાસ રહે છે? ગોદડા ત્રાસ છે હો ઘરના ક્યારેક આવી જાય. હા પાકને કઈ નુકસાન બુકસાન કઈ કરે? ખૂંદી નાખે. ખૂંદી નાખે. બીજું કઈ નુકસાન નથી કરતા ને? ખાય હોતે કુણા હોય તો ખાય. આ સોયાબીન કુણા હોય તો ખાય. હા એકવાર ખાઈ ગયા ઉપર આવ્યા હતા ને. હા ઉપર પડે ખાઈ ગયા છે. ખાચા પાડી દીધા. ખાચા પાડી દીધા હતા. અને બાજુમાં સોયાબીન જ વાવેલા છે. આ છે પાણી કાઢવાનું છે. કાઢ્યો છે. આ આવી ગયો શેઢો. આપણી વાડી થાય પૂરી અને એક સામે શેઢો અને એક વાં શેઢો છે. એને અત્યારે બતુલાનું ઉતારવાનું છે ને. આ ફૂલદાળીને ઉતારી દો. ઉતારી લીધો. માથું પાણી વારે છે. તો હવે આપણે ઓલા બચ્ચુભાઈની જવાનું છે બચ્ચુભાઈની વાડીએ. તો હું ને કાકા જઈ બચ્ચુભાઈની વાડીએ ચા પીવા. તો આપણે નદી હાલીને જઈશી, ગાડી લઈને જતા નથી. તો હાલો તમને બતાવીએ. હા ફૂલ છોડ ને 1 નંબર છે બધે. જાય આ બાજુ પુષ્ટિ સંસ્કાર ધામ જવાનો રસ્તો છે. આ બાજુ બચ્ચુભાઈની વાડીએ જવાનો રસ્તો છે. અમે જો ગૌચરમાં આવેલા જઈએ હું ને કાકા. મોજ કરતા જઈએ. આ ગિરનારનો નજારો 1 નંબર હે ભાઈ. હોકરો આવી ગયો. હા વચમાં પાણીનો કાઢ્યો છે. હા પાણીનો કાઢ્યો કયો કે હોકરો બધું એક જ થયું. આગળ છે. હા કોઠિયો આવી ગયો. કોઠિયો ખેતરનો કાઢ્યો. પાણી ભર્યું છે. હવે આ જંગલ જેવો વિસ્તાર આવી ગયો. જંગલ વિસ્તાર. શાળાની ગાયો આવી ગઈ આયા. ભાયાભાઈ ભરવાડની બધી આ ગાયું છે. જાજી બધી છે. બતાવું. આ બધી ગાયું
है क्या है हाँ तो हालो आखो भी ભાઈ બરવાળો આ બધી આની ગાયું છે હાથ પડે એટલે હાલ્યું આવે ગૌશાળાની ગાયું ત્યાં પછી આગળ આવી જાય તળાવમાં તો આમ છે ને આમ હટી આવી જાય હેલો થઈ જાય તમે ઉભા રહી જતી ઊભી રહી જાય એની સેચી ગઈ આ બે ભેગી કેના હાટું બાંધી નવીન છે ભાગી ગયા એટલે ઓલી બીજી બાજુમાં છે ઈ ભાગી ગયા એટલા તો ભેગી બાંધી લાઈનમાં મૂકતો છે ને યુટ્યુબમાં છે તો આખા મલકમાં જાય હાલો પછી આ ભાઈ પંચાવરની વાડી છે અને જો વાં બધા રોજડા ચડે છે ટોળું છે આખું એક નંબર સીન હે વાવેલું છે પાયેલું છે એટલે જાઓ ના પડે કાકા રોકાઈ જાઓ ક્યાંય જાતા નહીં ઊભા રહે બતાવો મંડેલા લાઈવમાં બતાવો મંડે હા ના એ 2-3 કલાક કાઢવું પડે લાઈટ જ ભાઈ બાકરે પતી આવે કા અહીંયા પવન હોય કરીને ચાલો પાણીમાં મૂતરી રહેવા શું હલકે ગેલા દૂધ નાખ્યું કશામાં હા નાખાઈ ગયું મૂકી ગયો સિંગાડ રાઈસ કરીને ઓલ ચાલ કરતી દઈ છે હા દૂધ આ જો સરતા સરકી છે કેમ સરતા એમાં દઈ છે થઈ જાય ને ભાઈ તો પાણી નાખો નાખી ગયું મને નાખ્યું છે ને નાખ્યું ઘટશે લાગે છે જેટલું તમારે પાણી કરવું છે નાખવું થોડું કઈ હું ભાઈએ નાખ્યો ને તો નથી કઈ જે કૂતરું રહ્યું હા કૂતરું આ બધા ગાડેડા ભેગા છે લખભાઈ ફરવા જો લખુભાઈ ભરવાડના હે બધા ગાડીડા એનો છોકરો જાય કે એનો છોકરો હે જો આ જાય આ રહ્યા ગાડીડા
આ લખવા ભરવાડ હા તમારે આવી જાવ આ છે લકુભાઈ ભરવાડ. આ એના બધા ગાડીડા છે. તો તમારી પાસે કેટલા ગાડીડા છે? આ રહ્યા ભાઈ, એટલે ગણેલા નથી તમે? ગણવાનું ન હોય ભાઈ, એવું છે એમ ને? હવે જે હોય ભાઈ. સારું રહ્યો. ત્યાં હું ઉતારે છે ખેતીવાડી. યુટ્યુબ માં આ બધે ન આવતો ઈ કે બતે મને ભાઈ ભાઈ ના ઉતરી ગયો કે હાજે આવે પછી ટીવીમાં દેવાનું. હા જ આવશે હવે. સમાચારમાં છે આજ. હા સમાચારમાં ન આવે, તમારા મોબાઈલ માં આવી છે મોબાઈલમાં આવશે. તો મારો ટકો જોયે બધાય. આ ભલે તો કઈ ટકો છે. મને કહ્યું તો પાઘડી વાળો. પાઘડી તો વાલ્યો તો પાછો ઉતાર લે. વાલ્યો ને તો આપણે હવે પાછા જઈએ વાડી. ચા પાણી બધું પી લીધો હે, તો હવે જઈએ વાડીએ. અને રોજડા ને એવું હતું એનો સીન થોડો લીધો હે. આગા હતા એટલે થોડુંક હરખું નહીં આવ્યું હોય. જોઈ લેજો. ક્યાં હે કાકા? આમાં આગળ તો આમ ક્યાં છે હજી એમ કંઈક કહે હે. ઈવડાઈ થઈ કાસ હા જો એ એરિયા ત્યાં તો જવા હે નહીં, તો એ બાજુ બધે હે. અને હું ને કાકા જો હાયલા જઈ વાડીએ જઈએ હવે. આમ ના આવે જો આમના હાયલા આવે છે. ઊભું રહેવું છે કાકા કે જવું છે? આમ જોવા હોય તો જોઈ જોવા હોય તો જોઈ, પણ આવશે આ બાજુ? એ બાજુ ના આવે આવ્યા તો ખરી હો. એક આવ્યું, એક આવ્યું ભાઈ, એક રોજડો. એમાં રખડે છે એક રોજડું આવ્યું. 10-12 છે કઈ 10-12 રોજડા હે. હારું હાલો તો હવે ભાગી જાય આપણે. હાલો તો હવે વાડીએ જઈને મળીએ. અને જો રસ્તામાં નદીએ પાણી પીવું તો વિડીયો યાર જો દેખાય હવે નહીં બતાવતું હોય, નહીં દેખાય. ભૂંગળા મારે જો. આમ થઈ ગયું આપણી બધા થઈ જાવ હા હજી જો એક ગાડીડા વાળા આવે છે ભાઈ. હજી એક ગાડીડા વાળા આવે છે ભાઈ, તો તમને બતાવું ગાડીડા હજી. તો જઈએ અમે, હું ને કાકા વાડીએ જઈએ હવે. દેવી પૂજક વાળા જા કૂતરા હે. બકરા વાળા ભેરા છે બકરા વાળાના ભેગા. લઈને આખરી ધડકી આવે હવે વાડીએ વહી આવ્યા. બધું કરી લીધું છે, હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. તો અમારો વાડીનો પાછો બ્લોગ કેવો લાગ્યો અને અમારા ગામના ભરવાડ કેવા લાગ્યા એ જરૂર કમેન્ટમાં કરીને કહેજો. તો હવે પાછા નવા વિડીયોમાં મળીએ. તો બધાને રામ રામ.